નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સુશ્રી અનુરાધા શેનોએ ગાંધીનગર સેક્ટર 16 ખાતે બ્લાઇન્ડ સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે એક સમારોહનું આયોજન કર્યું. તેમણે સ્કૂલના ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ બી પટેલ, શ્રીગલભાઈ જી દેસાઈ, પ્રિન્સિપલ ઈલાબેન મિસ્ત્રી, શિક્ષકગણ અને કર્મચારીઓને સેવામાં ઉત્કૃષ્ટતા બદલ સુવર્ણપદક, શાલ અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા. સુશ્રી અનુરાધા શેનોએ કહ્યું કે નેત્રહીન વિદ્યાર્થીઓને આગળ આવવામાં મદદ કરવા બદલ શિક્ષકો અને કર્મચારીઓના સમર્થનનું સન્માન અને પ્રશંસા કરવા માટે આ સમારોહનું આયોજન કર્યું. શિક્ષકો અને સ્ટાફ સરસ કામગીરી કરી ફક્ત શિક્ષણ સુધી તેમનું કાર્ય સીમિત નથી રાખતા, પરંતુ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપે છે, જેથી તેઓનો સંપૂર્ણ વિકાસ થાય છે અને તેઓ સમાજમાં એકીકૃત થાય છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તપોવન કેન્દ્રના લાભાર્થી સગર્ભા બહેનો માટે 8મા સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અને વૈદિક વિધિગત સંસ્કાર પ્રસંગે સગર્ભા માતાઓ અને તેમના ગર્ભસ્થ શિશુના આરોગ્ય, સુખ અને સ્નેહમય જીવન માટે મંત્રોચ્ચાર અને વિશેષ વિધિઓ દ્વારા આ શુભ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કુલ 26 દંપતીઓની સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. સગર્ભા બહેનો અને તેમના ગર્ભસ્થ શિશુનું શારીરિક અને માનસિક આરોગ્ય ઉત્તમ રહે તે હેતુથી વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે સીમંતોન્નયન સંસ્કાર કરાવવામાં આવ્યા. આ હેતુસર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડોક્ટર ટી.એસ. જોશીના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું. સીમંતોન્નયન સંસ્કારની વિધિ શ્રી જયદેવ ધાંધિયા દ્વારા પૂર્ણ કરાવવામાં આવી. વૈદિક પરંપરાઓ અને આયુર્વેદ મુજબ ગર્ભસ્થ શિશુ માટે આ સંસ્કાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ દરમિયાન ગર્ભાવસ્થા દરમિયાન માતા શિશુના આરોગ્ય અને શિશુના સંતુલિત વિકાસ માટે જરૂરી આહાર, ધ્યાન અને સંસ્કાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે દરેક સગર્ભા બહેનોને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્રની ભેટ આપવામાં આવી હતી. સીમંતોન્નયન સંસ્કાર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વૃંદન જયસ્વાલ સંયોજક તેમજ ડો. જલ્પાબેન પટેલ અને ડો. સુનિલકુમાર જાદવ સહ-સંયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે વિભાગના અધ્યક્ષ ડો. રાકેશ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આંગન રેસિડેન્સી દ્વારા હજરત મહમ્મદ પયગંબરના 1500મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ વાવોલ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું અને બાળકો સાથે સંવાદ કર્યો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ડોક્ટર આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ 156ની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધી એક વિરલ વિભૂતિ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરે ઘરે વીર ગાંધી જગાવો બારણે બારણે બુદ્ધ આ ધ્યેય મંત્રને સાકાર કરવા માટે ગાંધીજીનો 156મો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે વિશ્વગ્રામ સંસ્થા દ્વારા ગાંધીજી અને ગાંધી આચાર અંગેના 156 વ્યાખ્યાન યોજવાના ભાગરૂપે મહાત્મા ગાંધી એક વિરલ વિભૂતિ વિષય પર વ્યાખ્યાનનું આયોજન થયું હતું. આ અવસરે મુખ્ય વક્તા તરીકે વિખ્યાત સાહિત્યકાર તથા વિચારક શ્રી રતિલાલ બોરીસાગરજીએ તેમની વિશિષ્ટ શૈલીમાં સુંદર પ્રવચન દ્વારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ગાંધી આચારથી માહિતગાર કર્યા હતા. વિશ્વગ્રામ સંસ્થાના સંજયભાઈ ભાવસારે પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. વ્યાખ્યાન બાદ બાળકો માટે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ ગાંધીજીના આદર્શોને સમજવાનો પ્રયાસ કર્યો. અધ્યક્ષી ઉદ્બોધનમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ટી.એસ. જોશીએ ગાંધીજીના આચાર અને વિચાર આજે પણ પ્રસ્તુત છે તે વિષય પર ભાર મૂક્યો તેમજ ગાંધીજીના સત્ય અને અહિંસાના ગુણોને આત્મસાત કરવાના સંકલ્પને દોહરાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહાનુભાવો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ, ગુજરાત પ્રદેશ દ્વારા કડીની પેટા ચૂંટણીમાં વિજેતા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનો સન્માન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તારીખ 2 સપ્ટેમ્બર 2025ના રોજ ડોક્ટર આંબેડકર હોલ, સેક્ટર 12, ગાંધીનગર ખાતે યોજાયેલ. આ સન્માન સમારોહ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી મંગભાઈ નાયક, રાજ્યસભાના સાંસદ, અતિથિ વિશેષ શ્રી આત્માભાઈ પરમાર,
પૂર્વ કેબિનેટ મંત્રી અને આંતરરાષ્ટ્રીય મહામંત્રી અતિથિ શ્રી આર.એમ. પટેલ, પૂર્વ આઈએએસ અને પૂર્વ ધારાસભ્ય, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વિક્રમ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ અને મોરચાના પ્રદેશ મહામંત્રી અતિથિ શ્રી જીતુભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય મંત્રી શ્રી કિશોરભાઈ રાઠોડ, જનરલ સેક્રેટરી અને પ્રવક્તા તથા વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, સમાજના આગેવાનો, ગુજરાતના દરેક જિલ્લામાંથી રોહિદાસ પ્રેમીઓ અને રોહિત સમાજના બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સન્માન કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીનું તમામ આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ અને હાજર તમામ લોકોએ શાલ, મોમેન્ટો તથા પુષ્પગુચ્છથી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું. શ્રી પંચદેવ યુવક મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત અંબાજી પગપાળા યાત્રિકો માટે ગાંધીનગરના મુખ્ય પ્રવેશદ્વાર જ0 સર્કલ ખાતે છેલ્લા 35 વર્ષથી અવિરત સેવા કેન્દ્ર કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી પંચદેવ મંદિર યુવક મંડળ દ્વારા આયોજિત અંબાજી પગપાળા યાત્રા દરમિયાન ગાંધીનગર જ0 સર્કલ ખાતે 1 સપ્તાહ સુધી યાત્રિકોની ભાવપૂર્ણ સેવા કરવામાં આવી હતી. સેવા કેન્દ્રમાં સ્વયંસેવકો દ્વારા યાત્રિકોને ચા કોફી, પાણી, ગરમ નાસ્તો, આરામની સુવિધાઓ, તબીબી સહાય, મેડિકલ અને માર્ગદર્શન જેવી વિવિધ સેવાઓ 24 કલાક પૂરી પાડવામાં આવી હતી. સેવા કેન્દ્ર પર અંદાજે 5000 જેટલા ભાવિક યાત્રાળુઓએ સેવાનો લાભ મેળવ્યો હતો. આ સેવા કેન્દ્ર ખાતે કડી સર્વ વિશ્વવિદ્યાલય એનએસએસના સ્વયંસેવકો યાત્રિકોની ભાવપૂર્ણ સેવા કરવા, આ સેવા કેન્દ્ર ખાતે સેવા આપવા સતત સેવા કેન્દ્રના પૂર્ણાહુતિ સુધી જોડાયા હતા. અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા યાત્રિકોની નિષ્ઠાપૂર્વક અને ભાવપૂર્વક સેવા આપવામાં આવી. આ એનએસએસ સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા ભાવનાએ યાત્રિકોમાં ખાસ આનંદ અને સંતોષનો અનુભવ કરાવ્યો. જેમાં સ્વયંસેવકોમાં સામાજિક જવાબદારી, સેવાની સદ્ભાવના અને સકારના મૂલ્યોને પ્રોત્સાહન મળ્યું છે અને યાત્રિકોને સુવિધાસભર સેવા પ્રાપ્ત થઈ રહી છે. શ્રી પંચદેવ યુવક મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત સેવા કેન્દ્ર ખાતે સેવાઓ આપનાર કડી યુનિવર્સિટી દ્વારા એનએસએસ સેલ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ સ્વયંસેવકો સાથે સંકલન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંસેવક હિત કોયાણી, લાવાદીપ દ્વારા મહત્તમ દિવસોમાં સેવા આપવામાં આવી હતી. જ્યારે પ્રજાપતિ જેન્યુલ, પ્રજાપતિ વ્રજ, ધ્રુવ પટેલ, કૃતાર્થ ગોંડલિયા, દીપ પટેલ, કૃપાલસિંહ પરમાર, વંશ નાકરાણી, પ્રતીક ભગત, ભાર્ગવ ધોલુ વગેરે દ્વારા સેવાઓ કરવામાં આવી હતી. શ્રી પંચદેવ યુવક મંડળ ગાંધીનગરના અધ્યક્ષ અતુલ નાયક, કોષાધ્યક્ષ રજનીકાંત શર્મા તેમજ જયેશ ગોસ્વામી, રીતેશ નાયક, તમામ સ્વયંસેવકો અને તેમની સમગ્ર ટીમ દ્વારા સતત સેવા કાર્યો કરતા રહે છે. પેથાપુરની ચામુંડાનગર સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓએ ઉત્સાહભેર ભજન કીર્તન કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને ધાર્મિક વાતાવરણમાં ભજનોનો આનંદ માણ્યો હતો. તારીખ 4 સપ્ટેમ્બરના રોજ શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા ખાતે શિક્ષકોએ બાળકો દ્વારા શાળાનું સંચાલન કરાવી શિક્ષક દિવસ ઉજવ્યો હતો. બાળકોને શિક્ષણ કાર્ય માટે શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 65 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની કામગીરી કરી હતી. જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા પટેલ નમ્રએ આચાર્ય અને રબારી હિતેશએ સુપરવાઇઝર તરીકેની જવાબદારી નિભાવી હતી. દિવસના અંતે શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેના પોતાના અનુભવો સૌની સમક્ષ રજૂ કર્યા હતા. શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતી વિભાગ ગુજરાત વિદ્યાપીઠના રાષ્ટ્રીય સેવા યોજના એકમ અંતર્ગત તારીખ 2 સપ્ટેમ્બર 25ના રોજ સડક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે બી ડિવિઝન પોલીસ સ્ટેશન, મીઠાખડી, નવરંગપુરાના ટ્રાફિક પીએસઆઈ શ્રી વી.એમ. પટેલે સડક સુરક્ષા અંતર્ગત એનએસએસના વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપી તેમને ટ્રાફિકના નિયમો, ટ્રાફિક નિયમન ભંગના ગુનાઓ, એક આદર્શ અને નિષ્ઠાવાન નાગરિક તરીકે ટ્રાફિક નિયમોની જાગૃતિ અને ફરજો વિશે સંવાદાત્મક શૈલીમાં વાત કરી. સાથે એએસઆઈ શૈલેન્દ્રકુમાર, કોન્સ્ટેબલ રાહુલ જાનીએ પણ વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમની શરૂઆત કરિશ્મા ભાલિયાના સુંદર ગીતથી થઈ. આ તકે ગુજરાત વિદ્યાપીઠના રાષ્ટ્રીય સેવા યોજનાના સંયોજક
પ્રોફેસર ડોક્ટર નીરજ સિલાવટે શાબ્દિક સ્વાગત તથા ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વિદ્યાશાખાના ડીન ડોક્ટર સંજય મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન તેમજ આભારવિધિ ડોક્ટર મહેશ જાદવે કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર બળદેવ મોરીએ કર્યું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.